જી, તો અહીંયા પણ પરિણામ આપણને ટીસીએસ અને ઇન્ફોસિસ ખાસ કરીને એચસીએલ ટેકની અંદર જે પ્રકારના આપણને અનુમાન હતા એવા જ થોડા સિક્વન્શિયલ ગ્રોથના અત્યારે આપણને અનુમાન અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને સીસી આવક ગ્રોથ છે 0.5%થી 0.5%ની આજુબાજુ રહી શકે એવું એક અનુમાન અહીંયાથી આપણને બનતું દેખાઈ રહ્યું છે. અને ખાસ કરીને માર્જિનમાં પણ એક થોડો ઉછાળો જોવા મળે 10થી 20 બેઝિસ પોઈન્ટનો, એનું એક ખાસ કરીને અહીંયાથી એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે. બીજી જો આપણે ગયા ક્વાર્ટરની વાત કરીએ તો લગભગ 21.1%ની આજુબાજુના માર્જિન રહ્યા હતા, જે અત્યારે આપણને ફરી એક વખત 21.2થી 21.5થી 21.8ની આજુબાજુના રહેતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ ફોકસ તમારે અહીંયાથી રાખવાનો છે. આ ઉપરાંત જે ઇન્ટેકનું એક્વિઝિશન કરવામાં આવ્યું છે ત્યારબાદ તેના એક્વિઝિશનનો પણ એક ટોપલાઇનની અંદર આપણને ગ્રોથ આવતો જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ રાખવાનો છે. અને ટીસીવી ડીલ છે 2 થી 3 બિલિયન ડોલરની વચ્ચે રહે એવી એક અપેક્ષા છે. ખાસ કરીને હવે અહીંયાથી જે આપણું ફોકસ રહેવાનું છે એ ગાઈડન્સની ઉપર રહેવાનું છે. કારણ કે આ સીસી રેવન્યુ ગ્રોથનું જે ગાઈડન્સ છે કંપનીએ FY25 માટે 3.75થી 4.5%ની આજુબાજુ આપ્યું હતું, કે જેની અંદર અપર બેન્ડ અને લોઅર બેન્ડ બંનેનો વધારો થઈ શકે છે 4થી 5% અથવા તો 4.75થી 5% અથવા તો 4થી 4.75%ની રેન્જમાં. એટલે એક અપર સાઇડનું જે આપણને સુધારો ગાઈડન્સમાં આવતો જોવા મળી શકે છે સીસી રેવન્યુ ગ્રોથમાં. પરંતુ માર્જિનનું જે 20થી 22%નું ગાઈડન્સ અત્યાર સુધી આપણને જોવા મળ્યું છે એમાં કોઈ બહુ મોટા ફેરફારની જરૂર અત્યારે નથી લાગી રહી. એટલે ત્યાં એક કોઈ બહુ મોટા ગાઈડન્સ ગ્રોથની અપેક્ષા નથી દેખાઈ રહી. પરંતુ અહીંયા ક્યાં ફોકસ ખાસ કરીને રાખવાનો છે ઇન્ફોસિસમાં, તો હવે અહીંયાથી CY25 FY26 આ બંનેનો આઉટલુક અહીંયાથી કેવો આવે છે એના પર એક ફોકસ રહેશે. ડિસ્ક્રેશનરી ડિમાન્ડની અંદર કેવી રિકવરી આવી છે, BFSI, રિટેલ અને હાઈટેક જેવા મુખ્ય ક્ષેત્રો પર તેમનું શું નિવેદન આવતું જોવા મળે છે, અને વેતન વધારા અંગેના કારણો અને વિલંબ અંગેની ટિપ્પણી અહીંયાથી ખાસ કરીને આપણે અહીંયાથી ધ્યાનમાં રાખવાની છે. એટલે જો ખાસ કરીને અહીંયાથી TCSની એક સારી કમેન્ટ્રી બાદ આપણે તેજી જોઈ હતી, HCLની ખરાબ કમેન્ટ્રી બાદ ઘટાડો જોયો હતો. એટલે ખાસ કરીને મુખ્ય દારોમદાર અહીંયા નંબર્સ કેવા આવે છે એના કરતાં આગળનું એક પિક્ચર કમેન્ટ્રીની અંદર શું રજૂ કરવામાં આવે છે એના પર એક ફોકસ રાખવાનો છે આપણે. જી, તો ખાસ ફોકસ